શ્રવણ ને એકાગ્રતા હોય છે, શ્રવણ ને એકાગ્રતા હોય છે, અને તે એકાગ્રતા જેને પદાર્થોનો નિર્ણય થાય હોય છે તેને જ હોય છે. અને પદાર્થોનો નિર્ણય આગમ જ્ઞાનથી થાય છે. તો આગમ જ્ઞાન એટલે કે ભગવાનની વાણી અનુસાર રચાયેલા શાસ્ત્રો એનો અભ્યાસ કરે છે, છતાં વિશ્વાસ જે નિર્ણય પદાર્થોનો નિર્ણય આવવો જોઈએ એ અમુકને આવે છે, અમુકને આવતો નથી. તો એ વિશ્વાસ કેમ આવતો? પદાર્થનું સ્વરૂપ યથાર્થ ન જાણે ત્યાં સુધી તો વિશ્વાસ આવવાની વાત રહેતી નથી. પણ યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી પણ વિશ્વાસ આવવામાં જે વાર લાગે છે, અને કોઈને વહેલો આવે છે, કોઈને બહુ પાછળ મોડેથી આવે છે, કોઈને નથી આવતો, ઘણા વખત સુધી અભ્યાસ કર્યા કરે છતાં વિશ્વાસ આવતો નથી. તો એનું શું કારણ છે? એનું કારણ પોતે દ્રઢતા કરતું નથી. માટે જાજુ જાણે તો વિશ્વાસ આવે એવું નથી કે વિશ્વાસ કરવો પોતાના હાથની વાત છે. જ્ઞાન જાણ્યું, શાસ્ત્ર આગમમાં શું કીધું છે, ભગવાને શું કીધું છે, આચાર્યોએ શું કીધું છે, એ બધા દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ પોતે જાણે વિચારથી, પણ એને નક્કી કરીને વિશ્વાસ લાવવો પોતાના હાથની વાત છે. એ કઈ આગમ કરી દેતું નથી, કરવાનું પોતાને રહે છે. પોતાને પુરુષાર્થી વિચારો કરીને એનો નિર્ણય, એની યુક્તિ અને એની દ્રઢતા બધી રીતે પોતાને નિર્ણય કરવાનો, કોકને વહેલો નિર્ણય થાય, કોકને મોડો થાય, એમાં બધામાં પોતાના પુરુષાર્થનું કારણ છે. નિમિત્ત કાંઈ કરી દેતું નથી. ઘણો અભ્યાસ કરે પણ નિર્ણય લાવવો પોતાના હાથની વાત છે. કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે એમ નક્કી કરે, પણ અંદરથી પોતાનો સ્વભાવ ઓળખીને જે નિર્ણય કરવો, તે નિર્ણય કરવો પોતાના પુરુષાર્થ વગર થઈ શકતો નથી. પુરુષાર્થ હોય તો જ થાય છે. લૌકિકમાં તો આ દવાથી આ સારું થશે, ફલાણાથી આમ થશે, તો તરત જ વિશ્વાસ આવી જાય છે. અહીંયા પણ સ્વરૂપ તો જેમ છે એમ બરાબર દરેક અપેક્ષાથી જે રીતે વિચારવું જોઈએ તે વિચારીને નક્કી કરે છે, છતાં પાછો વિશ્વાસ જે કાયમ ટકી રહેવો જોઈએ, આવવો જોઈએ અને ટકી રહેવો જોઈએ, એ અહીંયા બનતું નથી. એનું શું કારણ હશે? એની સાથે કોઈ બીજા ગુણની પરિણમનને સંબંધ હશે? જેમ કે રુચિ હોય ત્યાં વિશ્વાસ વધારે કરી શકે, એવું કઈ હશે કે વિશ્વાસ પુરુષાર્થ આપે ગયો, પણ એ પુરુષાર્થ કયા પ્રકારનો નથી? એ પોતાને અંદરથી દેખાતું નથી. વિચારો કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, યુક્તિથી નક્કી કરે છે બધું, પણ એ વિશ્વાસ પોતે લાવતો નથી. એમાં બધું ભેગું સંકળાયેલું છે. રુચિ ઓછી છે, લગ્ન ઓછી છે, એ બધું પોતે અંદરથી બરાબર નિશંકતા વિશ્વાસ લાવતો નથી. પોતાના પુરુષાર્થનું કારણ છે. એટલી રુચિ પણ ઓછી છે. બધું સંકળાયેલું એમાં હોય છે. પણ એ બધું મેળ ક્યારેક ખાય તો પોતે પુરુષાર્થ કરે તો બધું આવીને મળે છે. એટલી લગ્ની લગાડે તો અને પોતે પુરુષાર્થ કરે તો વિશ્વાસ થયા વગર રહેતો જ નથી. એટલી લગ્ની લાગવી જોઈએ કે મારે નક્કી કરવું જ છે, મારે ભાવનો અભાવ કરવો છે, ભાવનો અભાવ કેમ થાય માર્ગ મારે મેળવવો જ છે, અને આત્માના સુખની પ્રાપ્તિ મારે કરવી જ છે. એવી જો લગ્ની લાગે, અંદરથી લાગે, તો એ વિશ્વાસ પણ લાવે ને પુરુષાર્થ પણ કરે. પણ એટલી લગ્ની લાગી નથી, એટલું કાંઈ ભવ ભ્રમણનો થાક લાગ્યો નથી. એ બધું અંતરમાંથી બરાબર લાગે કે મારે કરે જ છૂટકો છે, તો કર્યા વગર રહેતો જ નથી. પણ થોડી વાર કરે ને પાછું ડાલમ ડોલ કરે છે. એ પોતાના જે અનાદિનું છે એવું શંકાશીલ પાછું થઈ જાય છે. પણ જો એને ખરી લાગી હોય તો એ નિર્ણય કર્યા વગર રહેતો નથી. ગુરુ કે છે, આગમ કે છે, પણ નિર્ણય લાવવો પોતાના હાથની વાત છે. પોતાના પલક્ષી જ્ઞાનમાં પણ જણાય છે કે આ રીતે ભિન્ન ભિન્ન છે, અને એમાં રુચિનો વિષય પોતાના માટે રુચિનો વિષય તો જ્ઞાયક આત્મા જ રહી હોઈ શકે, બીજો કોઈ હોઈ શકે નહીં. છતાં પણ એ રુચિમાં હું જ્ઞાયક જ છું, હું જ્ઞાયક જ છું, એ એને ટકી નથી રહેતા. નદીનો અભ્યાસમાં દોડ્યો જાય છે,
એને વારંવાર પુરુષાર્થ કરવો જોઈએ, એટલી વારંવાર એની પાછળ લાગવું જોઈએ તો થાય. આ બહારનું છે તો એને પાછળ લાગે છે કે આ મારે અભ્યાસ કરવો છે, આટલું ભણતર કરવું છે, આ તો એની પાછળ લાગે છે. તો એ તો કેટલું પુણ્યાધીન છે. એને બહારથી દવા લાગુ પડવી કે ધન મળવું બધું પુણ્યાધીન, તો એમાં પુરુષાર્થ કરી જાય છે. અને આ એને એટલી અંદર દુઃખ નથી લાગ્યું, ભાવનો થાક નથી લાગ્યો, માટે એટલી રુચિ નથી, માટે કરી કરીને છોડી દે છે, પાછો શંકામાં ઉભો રહે છે. પોતાનો સ્વભાવ ખ્યાલમાં આવવા છતાં ઉપયોગ ત્યાં ટકતો નથી, પ્રતિકૂળતામાં પાછો દોડી જાય છે. એ પોતે અંદર એટલી લાગી હોય ને તો પાછું ફેરવા કરે વારે વારે. ઉપયોગ અનાદિનો અભ્યાસ છે એટલે જ દોડ્યો જાય, તો એને વારે વારે ફેરવા કરે. વારે વારે આ ક્યાં ચાલ્યું છે આત્મા, મારે તો આત્માનું કરવું છે, આમ તો બધું કાંઈ સુખરૂપ નથી, સુખ તો મારા આત્મામાં છે, હું તો નાયક છું. વારે વારે ફેરવા કરે ને વારંવાર પુરુષાર્થ કર્યા કરે. થાકી જાય, મંદ પડી જાય તો વારે વારે કર્યા કરે, એની પાછળ પડ્યા કરે, તો થયા વગર રહેતું નથી. એક કામ શીખવું હોય તો એની પાછળ પડ્યા કરે છે, એમાં સમજવા માટે એની પાછળ પડ્યા કરે વારે વારે. પછી એનો કેટલો ટાઈમ જાય તો આકુળતા ન કરે, એ કર્યા જ કરે એની પાછળ, અને એમને પુરુષાર્થ ચાલુ જ રાખે. કોઈ જીવને એકદમ શ્રદ્ધા થઈ જાય છે, વિશ્વાસ બેસી જાય છે. કોઈને હજારો વર્ષો થાય તો વિશ્વાસ આવતો નથી. આમ બધું ધારણા જ્ઞાનથી બધું બોલી જાય, કહી જાય, સમજાવી જાય, પણ જે અંદરમાં પોતાને વિશ્વાસ આવવો જોઈએ કે આ જ્ઞાયકથી જ હું છું, આ જુદો જ્ઞાયક હું રહ્યો, એવો વિશ્વાસ જે આવવો જોઈએ. હવે આમ જોઈએ તો પરદ્રવ્યોની રાગ, એક સમયની પર્યાય ને જ્ઞાય, આ ચારને વિભાગ કરી નાખે તો ચાર વસ્તુ છે. અને એમાં રુચિનો વિષય, રુચિની અપેક્ષાએ લઈએ તો રુચિનો વિષય જ્ઞાયક સિવાય બીજું કોઈ થઈ શકે એવું નથી. આ બધું ભાવમાં બેસે છે, છતાં કેમ નહીં ટકી રહેતો હોય કે ના હું જ્ઞાયક જ છું, આમાં તો રુચિ અપેક્ષા એને ટકી રહેવાનું છે. ટકી નથી, એનું પરિણતિ બદલાઈ જાય છે. એના એવો નિર્ણયની દ્રઢતા કરે, જ્ઞાયકને ગ્રહણ કરે, રુચિની તીવ્રતાથી એને જ્ઞાયક ગ્રહણ કરે, અને શ્રદ્ધા લાવે, બરાબર પુરુષાર્થ કરીને ટકી રહે, એમાં એકાગ્ર થાય, અને તો પણ એ પુરુષાર્થી થાય છે બધું. એની લગ્ની લાય પુરુષાર્થ થાય ક્યારે? એની લગ્ની હોય તો થાય, એની રુચિ હોય તો થાય, એની ખટક હોવી જોઈએ તો થાય. પૂરી નથી, લગ્ની લાગીને છૂટી જાય છે, પાછું ઠેઠ સુધી પહોંચતું નથી. થોડી લગ્ની લાગીને પાછું થોડું નક્કી કરીને પાછું છૂટી જાય છે. અને એને પલટું મારું, આખી દિશા ફેરવવી એને અઘરી પડે છે. દિશા આખી એની દ્રષ્ટિની દિશા પલટવી એને અઘરું પડે છે. અનાદિની દ્રષ્ટિ આમ બહાર ચાલી રહી છે, એ દ્રષ્ટિને આખી જ્ઞાયક ઉપર એને શ્રદ્ધામાં લાવવી, જ્ઞાયક ઉપર જ એને સ્થિર કરવી, એ આખી દિશા પલટવી એને અઘરી પડે છે. દિશા એની પલટતી નથી. એમાં એને પેલી ભૂમિકા કઠણ હોય છે, સમજ પીછે સબ સરળ હૈ. પેલા એકદમ કઠણ લાગે, પણ પછી તો માર્ગ પોતે સહજ ને સરળ છે, પોતે જ છે, માટે સુગમ છે. પણ પેલી ભૂમિકામાં એને પલટો મારવો બહુ દુષ્કર પડે છે. રુચિની અપેક્ષા માતાજી વિચારીએ તો આ આત્મા સિવાય જેટલા પરદ્રવ્યો છે તો ભિન્ન છે, અને ભિન્ન છે એટલે એનો હોવા પણ તદ્દન જુદું છે. રાગ છે આફુતારું છે, પર્યાય છે એક સમયની ક્ષણિક છે, અને ભગવાન આત્મા અથવા તો સામર્થ્ય આખો સ્વભાવ અનાદિ અનંત પરિપૂર્ણ અને શુદ્ધ છે. આમ ચારને જ્ઞાનથી વિચારીએ તો ચોખ્ખું આમ સ્પષ્ટ કે દ્રષ્ટિ સુખનો જો સુખ જે જોઈએ છે એ સુખ જ્ઞાયક સિવાય કોઈ બીજાના આશ્રય મળી શકે નહીં. તો હવે તો આમાં દ્રષ્ટિ કરવાની, તો આપ કહો છો કે પહેલા દ્રષ્ટિ જ કરવાની છે, દ્રષ્ટિ ફેરવવાની છે.
વિચારથી નક્કી કર્યું કે નાયકમાં સુખ છે, જી હા, જી હા. પણ એ પ્રમાણેની દ્રષ્ટિ ફેરવવી જોઈએ. જી હા. જે નક્કી કર્યું એ પ્રમાણેની દ્રષ્ટિ ફરતી નથી. હાજી. દ્રષ્ટિ તો બહાર થંભી રહી છે, દ્રષ્ટિ નાયક ઉપર જવી જોઈએ. અંદરનું મહત્વ વધારે આવવું જોઈએ તો જ ધ્યાન છે. અંદરનું મહત્વ મહિમા આવવી જોઈએ. બહારથી એટલું એને બહારથી રસ ઉડી જવો જોઈએ. અંદરની મહિમા આવે તો દ્રષ્ટિ ફરે. એને દ્રષ્ટિ ફેરવવા માટે એને પ્રયત્ન જોઈએ છે. એને દુઃખ લાગે, રુચિ થાય, પણ થોડું થોડું કરી અને પાછો છૂટી જાય છે. એટલે ઠેઠ સુધી પહોંચી શકતો નથી. તીવ્ર રુચિથી પુરુષાર્થ વારે વારે કરવો પડે. કરતા ઉપયોગને વારે વારે ફેરવીને અંદર તરફ લઈ જવું છે. મારું સ્વરૂપ દ્રષ્ટિ ફેરવવાની છે. દ્રષ્ટિને હારે ઉપયોગ ભેગો ફરે છે. દ્રષ્ટિ એક જોરદાર નિશંક રૂપે એક નાયકને ગ્રહણ કરે તો દ્રષ્ટિ જો સ્થિર થઈ જાય તો ઉપયોગ પણ તે બાજુ આવી જાય, એની મેળે ફરી જાય. દ્રષ્ટિ પોતાના નાયક ઉપર જાય તો દ્રષ્ટિ જે જાતની એની દ્રષ્ટિ થાય એ જાતનો ઉપયોગ પલટે છે. એમ ઉપયોગ ફેરવવાનો પુરુષાર્થ તો હોય છે, પણ ઉપયોગ ફેરા કરીને એની સાથે દ્રષ્ટિ બહાર જઈને દ્રષ્ટિ નાયક ઉપર જાય તો ઉપયોગ એની મેળે પોતા તરફ આવે છે. એમાં ઉપયોગનો પુરુષાર્થ સેજે આવી જાય, સેજે આવી જાય. દ્રષ્ટિની સાથે જ્ઞાન પણ સાથે છે. ઉપયોગી જ્ઞાન, જ્ઞાન દ્રષ્ટિ સાથે જ્ઞાન ફરે છે. દ્રષ્ટિ સ્વરૂપ પર ગઈ હોય પુરુષાર્થ તો જાગવો જોઈએ, પણ પુરુષાર્થ જાગતો નથી એટલે કે દ્રષ્ટિ ગઈ જ નથી. સ્વરૂપ પર દ્રષ્ટિ થઈ જ નથી. દ્રષ્ટિ જાય તો ગઈ નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ જ નથી. ગઈ હોય તો ઉપયોગ પણ તે બાજુ જાય. એ દ્રષ્ટિ ફેરવવા પ્રયત્ન કરે, વિચારથી નક્કી કરે છે, પણ દ્રષ્ટિ જે નાયકને ગ્રહણ કરીને દ્રષ્ટિ નાયક તરફ જાવી જોઈએ તે ગઈ નથી, એટલે ઉપયોગ પણ જતો નથી. વિચારથી નક્કી કરે છે, ઉપયોગને ફેરવા કરે છે, વારે વારે વિચારો કરે, નિર્ણય કરે, પણ દ્રષ્ટિ જે નાયક તરફ જાવી જોઈએ તે જાતી નથી, ગઈ નથી. દ્રષ્ટિ ગઈ હોય તો પુરુષાર્થ ઉપડે. દ્રષ્ટિ નાયકને ગ્રહણ કરે તો એની સાથે પુરુષાર્થ ઉપડે. દ્રષ્ટિ પણ એ દ્રષ્ટિમાં જ પુરુષાર્થ હોય. દ્રષ્ટિ જાય એની સાથે પુરુષાર્થ હોય જ છે. દ્રષ્ટિની સાથે 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 દ્રષ્ટિના પુરુષાર્થમાં બધો પુરુષાર્થ આવી જાય. દ્રષ્ટિ નાયક ઉપર ગઈ, નાયકને ગ્રહણ કર્યો, એમાં ભેદ જ્ઞાન આવી જાય છે, એમાં નાયકને ગ્રહણતા આવી જાય છે, એમાં લીનતાનો પુરુષાર્થ જે દ્રષ્ટિ છે એ બેઠી રહેતી નથી, એની અંદર પુરુષાર્થની ધારા ચાલુ થાય છે. એમાં એને એકાગ્રતાનો પુરુષાર્થ આવી જાય છે, બધું આવી જાય છે.
એના કામમાં તો કામ ન થાય એમ થાય કે આકુલતા થાય ને ખેદ થાય કે મૂકી દો પડશે. તો આમાં મારે એવી આકુલતા ને ખેદ થાય તો શું કરવું? આકુળતા ને ખેદ થાય તો મૂંઝાવું નહીં, પણ શાંતિ રાખવી, પણ રુચિને છોડી ન દેવી. એમ શાંતિ, આકુળતાને ઉતાવળ ન કરવી, શાંતિને ધીરજથી પણ કાર્ય ચાલુ રાખવું. કાર્ય રુચિને છોડી ન દેવી. થાતું નથી, પુરુષાર્થ નથી ઉપડતો, પણ કરવાનું તો આ જ છે, મારે આ જ કરવાનું છે. એટલે એમ કાર્ય તો ધીમે ધીમે પણ ચાલુ રાખે, ઉતાવળથી નહીં તો ભલે ધીમે ધીમે, પણ કાર્ય પોતાનું નાયકને ગ્રહણ કરવાનું કાર્ય છોડી ન દે. જ્યાં જરૂરિયાત જણાય ત્યાં પુરુષાર્થ થયા વગર રહેતો જ નથી. એને ખરી જરૂરિયાત જણાય તો એ છોડી જ ન દે કે જરૂરનું તો આ જ છે. બહારમાં આકુળતા થાય તો એની જો જરૂરિયાત લાગે તો ગમે એમ કરીને કરે, આકુળતા થાય તો પણ એ જરૂરિયાત લાગે તો કરે. એમ આત્માની જો જરૂરિયાત લાગે તો એ કઈ છોડે જ નહીં અંદર, તો ધીરે ધીરે કરે, પણ જરૂરિયાત લાગે તો એ એની પાછળ જ પડે. જરૂરિયાત કેટલી લાગી છે એની ઉપર છે. બધા ઉપર બોજો નાખી દીધો. જરૂરિયાત કેટલી લાગી છે, પોતા ઉપર જ છે ને બધું. બધું પોતા ઉપર છે, પોતે સ્વાધીન છે, સ્વતંત્ર છે. હા, પોષણ, પોતાનું પોષણ કેટલું છે. પોતે એવો સ્વાધીન છે, પોતે ભગવાન આત્મા સર્વ શક્તિમાન છે, બધા ઈશ્વરથી ભરેલો છે, પોતે પોતાનું કરવા સમર્થવાન છે, કોઈ કરી દેતું નથી, પોતે જ કરનારો છે. કોઈ કરી દે તો પોતાને પોતે પરાધીન થઈ ગયો. પોતે જ શક્તિમાન, પોતે વિભાવમાં જનારો, પોતે સ્વભાવમાં જનારો પોતે જ છે. દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તો હોય છે, કરવાનું પોતાને હોય છે. પોતે કેટલા પ્રમાણમાં પુરુષાર્થ કરે છે, હા, એ પોતાને જોવાનું છે. મોડું ધીરે ધીરે થાય તો એમાં મૂંઝાવું નહીં, પણ છોડવું નહીં. પ્રતિકૂળ સંજોગોમાં જરાય કરવું નહીં, જરાય છોડવું નહીં પોતાનું કાર્ય. ગુરુદેવે માર્ગ બતાવ્યો, બધાને સ્પષ્ટ થઈ ગયું. ક્યાંય મૂંઝાવા જેવું રહ્યું નથી. ક્યાંય બીજા તો ક્યાંય જો લૌકિકમાં ક્યાંય ક્યાંય ગોથા ખાતા હોય છે, ક્યાંય ક્યાંય માર્ગ ગોતતા હોય છે. અહીંથી માર્ગ મળશે, આમાંથી મળશે, કે ધ્યાનમાંથી મળશે, કે જ્ઞાનમાંથી મળશે, કે અહીંથી વૈરાગથી મળશે, કે ભક્તિ, એમ બધે ગોથા ખાતા હોય છે. એમાં ગુરુદેવે તો એવો માર્ગ સ્પષ્ટ કરી દીધો છે કે અંતરમાંથી માર્ગ મળે છે, એની સાથે બધું જોડાયેલું હોય છે. તું તત્વનો નિર્ણય કર, એમાં જ્ઞાન ને વૈરાગ ને બધું, એમાં ભક્તિ ને બધું એની સાથે જોડાયેલું હોય છે. યથાર્થ નિર્ણય કર, એમાં ધ્યાન ને બધું એમાં હોય છે. તત્વ નિર્ણય યથાર્થ આવે તેમ આખો માર્ગ આવી જાય છે. બીજા તો બધા ક્યાંય, ગુરુદેવે આટલો માર્ગ ચોખ્ખો કરી દીધો. હવે પોતાને જ કરવાનું રહે છે, પોતે જ પુરુષાર્થની પોતાની મનતા એ અટક્યો છે ને, પોતે જે શાંતિથી ધીરજથી કરે તો થાય એવું છે. આકુળતા ઉતાવળ કરવાથી તો કાંઈ થાય એવું નથી. ભાવના તીવ્ર રાખે પણ મૂંઝવણ થાય એવી રીતે કાંઈ કરવાનું નથી. સંસ્કાર એટલા પડી જાય, સંસ્કાર પડે તો એને ભવિષ્ય
જે સંસ્કાર ઉઠે તો પુરુષાર્થ ઉપડવાનું કારણ થાય છે. સંસ્કાર યથાર્થ હોય તો. ગુરુદેવના ચરણે આવ્યા એને બીજી ભ્રમણા નથી, કાંઈથી મળશે બીજી ભ્રમણા નથી. હવે માર્ગ પોતે કરે એમ થાય છે, બીજે ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. રસ્તો હાથમાં આપી દીધો છે ચોખ્ખો કરીને. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ બધું એક એક નિમિત્ત ઉપાદાનનું, કેવળ જ્ઞાનનું, ચારિત્રનું, દર્શનનું, સમ્યક દર્શન, સ્વાનું બધું ચોખ્ખું કરીને દીધું છે. નિશ્ચય ને વ્યવહાર ને બધી અપેક્ષાઓ પૂરી, બધું દીધું છે. હવે એક પોતે જ કરવાનું રહેશે. ધ્યાનનો, જ્ઞાનનો માર્ગ, ધ્યાનનો માર્ગ, ભક્તિનો માર્ગ બધાનું સ્વરૂપ સમજાવી દીધું છે. કોઈ ક્યાંક ચમત્કારોમાં રોકાય છે, કોઈ ક્યાંક રોકાય છે, કોઈ કંઈક દેખાઈ ગયું, આમ થઈ ક્યાંક એ બધું ગુરુદેવે સાફ કરીને સ્પષ્ટ ચોખ્ખું કરી દીધું.